રાજ્યમાં ફરી એક વખત મેઘાએ મંડાણ કર્યા છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જે સિસ્ટમો સક્રિય થઈ છે એકી સાથે 4 ગુજરાત પર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની ભારે અસર વલસાડ સહિત સુરત સહિતના વાપી સહિતના વિસ્તારો છે. બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો ભાવનગરમાં ભારે વરસાદ ગઈકાલથી વરસી રહ્યો છે અને હજુ 2 થી 3 દિવસ છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે એક સાથે જે 4 સિસ્ટમો સક્રિય થઈ છે તે ભારે તબાહી મચાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં મેઘો જે અનરાધાર વરસી રહ્યો છે. વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો, તેમાં ભારે વરસાદ વરસ્યો. ઘણા બધા એવા નદી નાળા હતા, છલકાયા હતા. ઘણા બધા એવા વિસ્તારો પણ હતા કે ત્યાં 100% થી વધારે વરસાદ 2 થી 3 દિવસમાં વરસી ચૂક્યો છે. પરંતુ હવે આગામી દિવસોમાં ખેડૂતોની મુશ્કેલી વધશે કે પછી ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે એકી સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ ચારેય સિસ્ટમ સક્રિય થતા ઘણા બધા રાજ્યના એવા વિસ્તારો છે કે ત્યાં ભારે તેની અસર જોવા મળશે. ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં તબાહી જેવા દ્રશ્યો પણ સામે આવશે. અને પહેલા પણ આપણે જોયું હતું કે સુરત સહિતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે, ત્યાં ભારે વરસાદની અસર જોવા મળી હતી. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દુકાનોમાં, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલે ફરી એક વખત એવા દ્રશ્યો સર્જાઈ શકે છે, કારણ કે 11 થી વધારે જિલ્લાઓ છે કે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે 3 થી વધારે એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતના કયા ભાગમાં આજે વરસાદ પડી શકે છે. તો આજની વાત કરીએ તો ગુજરાતના ખાસા એવા વિસ્તારો છે કે જો પહેલા તો અહીંયા જોઈએ કે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે અમદાવાદ સહિતના ભાગો છે, સુરતના ભાગો છે, ત્યાં ભારે વરસાદ પડી શકે છે, કારણ કે આ સિસ્ટમની અસર ખાસી એવી સુરત સહિત, વડોદરા સહિત, અમદાવાદ સહિતના ભાગોમાં થવાની છે. બીજી બાજુ આપણે ગોધરામાં જોઈએ કે અહીંયા ભારે વરસાદ વરસી શકે છે અને અત્યારે સુરતમાં જોઈએ તો સુરતમાં ભારે વરસાદ વરસી જ રહ્યો છે. વાપી સહિતના, વલસાડ સહિતના ભાગો છે ત્યાં પણ ગઈકાલ રાતથી જ છે વરસાદ છે તબાહી મચાવી રહ્યો છે. આ બાજુ ભાવનગરનો વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળી રહી છે. એટલે કે આ આખી સિસ્ટમ છે. બીજી તરફ તમે અહીંયા જોઈ શકો છો કે રાજસ્થાન તરફ પણ આ સિસ્ટમ સક્રિય થઈ છે. એકી સાથે 4 સિસ્ટમો ભેગી થઈ છે અને આ ચારેય સિસ્ટમ છે તે ભારે તબાહી મચાવવાની છે, એટલે કે ભારે વરસાદ આવવાનો છે. બીજી તરફ આપણે કચ્છ સહિતના ભાગો જોઈએ તો ત્યાં પણ વરસાદની અસર થવાની છે. આમ તો સાર્વત્રિક વરસાદ કચ્છમાં થયો નથી, જેટલો આખા રાજ્યમાં થયો છે તેટલો કચ્છમાં અમુક ટકા વરસાદ પણ નથી થયો, પરંતુ હવે તેની અસર જોવા મળી છે, કારણ કે આ સિસ્ટમ છે તેની અસર આ તરફ કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. બીજી તરફ થરાદ સહિતના ભાગો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાપર, ભુજ, નલિયા. બીજી બાજુ દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઓખા સહિતનો ભાગ છે, પોરબંદર, જુનાગઢ, આ બાજુ રાજકોટમાં આજે કોઈ ખાસી એવી વરસાદ ભારે પડે એવી સંભાવનાઓ નથી, પરંતુ મધ્યમથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વેરાવળ, જુનાગઢ અને ખાસ કરીને મહુવા, ભાવનગર એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે અને ચારેય સિસ્ટમ છે તે ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરામાં ભારે તેની અસર જોવા મળી શકે છે. આપણે જોઈએ કે મુંબઈમાં સૌથી વધારે વરસાદ દેખાતો હોય છે અને સિસ્ટમ પણ ત્યાં જ સક્રિય છે. તમે જુઓ કે આ કેટલી ભયાનક સિસ્ટમ છે અને આ સિસ્ટમ છે એ સક્રિય થતાની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે તેને જળમગ્ન પણ કરી શકે છે. એટલા માટે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 2 થી 3 દિવસ છે, 27 તારીખ સુધી લગભગ વરસાદી માહોલ રહેશે. પછી જો આપણે જોઈએ કે આવતીકાલે પણ અમદાવાદ સહિતના જે ભાગો છે ત્યાં સિસ્ટમ છે વધારે મજબૂત સ્વરૂપ ધારણ કરશે, એટલે કે અમદાવાદ, મહેસાણા બાજુ થરાદ, ગોધરાના ભાગો છે, વડોદરાના ભાગો છે, એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ આવતીકાલ માટે પણ છે. અને આ ચારે જે સિસ્ટમો છે સક્રિય થઈ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. ધીમે ધીમે આગળ વધતા તે આવતીકાલે કચ્છના અમુક ભાગોમાં પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. એટલે આવતીકાલે સાંજ સુધીમાં કચ્છ તરફ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે અમદાવાદ, મહેસાણા અને ગોધરામાં તેની તીવ્ર અસર જોવા મળશે. અને આવતીકાલે છે કચ્છના આપણે જે પણ પ્રમાણે વાત કરી હતી કે કચ્છમાં ઓછો વરસાદ પડ્યો હતો, તો આવતીકાલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે, કારણ કે આ સિસ્ટમની અસર થવાથી ત્યાં વરસાદની સંભાવનાઓ છે. બીજી તરફ આપણે રાજકોટના અમુક ભાગો છે, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, ત્યાં પણ તેની અસર જોવા મળશે. એટલે આવતીકાલે સાર્વત્રિક ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. ઘણા બધા જિલ્લાઓ છે તેને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે આ સિસ્ટમ વધુ મજબૂત થશે અને આમ રાજસ્થાન તરફ ફંગોળાતી જોવા મળે છે અને ત્યારબાદ છે આવતીકાલે અને શનિવાર સુધીમાં જે સિસ્ટમો છે તેની અસર
સમગ્ર રાજ્યમાં જોવા મળશે અને ત્યારબાદ એ સિસ્ટમ રાજસ્થાન તરફ જતી આપને જોવા મળે છે. એટલે કે હવેથી 2 થી 3 દિવસ છે ભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત છે તેમણે પણ આગાહી કરી છે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને આપણે વિંડીના માધ્યમથી પણ સમજ્યું કે આ સિસ્ટમ ધીમે ધીમે કયા વિસ્તારોમાં અસર કરશે, કયા એવા ભાગો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે. ખાસ કરીને સુરત સહિતના વિસ્તારો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં અત્યારે હાઈ એલર્ટ છે. લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે અને મધ્ય ગુજરાતનો ભાગ છે, એટલે કે અમદાવાદ, વડોદરા સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ છે તેની ઘાતક અસર જોવા મળી શકે છે. એક બાજુ ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ થશે તો તેમનો પાક છે તેને જીવન દાન નવું મળશે. અને આપણે જોયું કે ઘણી બધી વખત એવું પણ થતું હોય કે ભારે વરસાદને કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય. એટલે બે સંભાવનાઓ છે કે જો વધારે ભારે વરસાદ પડે છે તો ખેડૂતોને નુકસાન જશે અને મધ્યમ વરસાદ પડે છે તો ખેડૂતો માટે સારા સમાચાર છે. તમારે પણ એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં નદી નાળા છલકાઈ ગયા છે અને ઓવરફ્લો પણ ડેમ થયા છે, નદીઓ છે બે કાંઠે વહેવા લાગી છે. અને જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.